વિશે, હનુમાનના વિશેષતા વિશે જે વાંચન કર્યું, સમજાવ્યું. હવે આપણે આગળ જોઈએ. હવે આગળ છે કે સંવાદ છે. એમાં જ્યારે હનુમાન દાદા સીતાની શોધ કરવા ગયા હતા ત્યારે લંકામાં જે વખત ગયા એ વખતની આ વાત છે. એમાં પાત્રો છે. જો તમે પણ ઘેર સોસાયટીમાં મોહલ્લાપણમાં રહેતા હો તો બધા મિત્રો હોય, આપણી બધી બહેનપણીઓ હોય તો આપણે પાત્રો બનાવી દરવાન, રાવણ, હનુમાન, મંત્રી, એક મંત્રી એમ બની અને આ નાટક ભજવી શકીએ, સંવાદ રચી શકીએ. તો આજે આપણે આ હનુમાન રાવણ લંકામાં ગયા એ વખતની વાત છે. તો લંકામાં જવું બહુ કઠિન હતું, પણ હનુમાન દાદા તો કેવા હતા, પવનમાં ઉડી શકતા હતા, જઈ શકતા હતા. એટલે એ સીતાની શોધ માટે રામે મોકલ્યા હતા અને ગયા હતા. હવે તમે તો ઘણી આ સિરિયલો પણ આપી છે એટલે તમે બધા આના પરિચિત તો હશો જ. દરવાન, આ દરવાન કહે છે કે મહારાજની જય હો. મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માગે છે. રાવણ સિંહાસન પર બેઠા છે સભાગૃહમાં અને સૈનિકો એમના દરવાન કહેવા આવ્યા કે મહારાજ એક વાનર જેવા માણસને આ સભાગૃહમાં સૈનિકો લાવવા માગે છે. રાવણે કહ્યું આવવા દો 4-5 સૈનિકો. હનુમાનને તો એમને તો લવાયા નહોતા, દોરડાથી ન બંધાય, પણ શું હતું એમને ત્યાં લંકામાં પ્રવેશ કરવો હતો માટે કરીને એ દોરડાથી બંધાયા. હનુમાન એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણ કહે અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો, એને શું કામ લાવ્યા છો? શું કામ છે? હનુમાન કહે હું વા નર. વા એટલે થોડું ને નર એટલે માણસ. હું થોડો માણસ, હું થોડો મનુષ્ય જેવો છું. સૈનિક કહે મહારાજ આ બહુ તોફાની છે, એ આપણે મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પરથી આવ્યો છે એમ કહે છે. રાવણ કહે બોલવાનું શું કામ છે? હનુમાન મારે કશું કામ નથી, આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે. સૈનિક મહારાજ આ માણસે આખી અશોક વાટિકા મેદાન કરી નાખી અને બધા ઝાડ પરથી આખા ફળ ખાધા. હનુમાન તો ગયા અને અશોક વાટિકામાં બધા ઝાડ ઉખેડી નાખ્યા, તોડી નાખ્યા, ઝાડ તામ કરી નાખી. એટલું જ નહીં, કેટલાક ઝાડ મૂળમાંથી ઉખાડી નાખ્યા. એટલે કેટલા શક્તિશાળી હશે? હનુમાન કહે એ બધા ઝાડ તો સૂકા હતા. રાવણ કહે અરે મૂર્ખ વાનર, વચ્ચે ના બોલ. હવે કહે એ શા માટે તોફાન કર્યું? તું દરિયા પરથી આવ્યો છે એ વાત સાચી છે? રાવણને તો નવાઈ લાગી કે આવડો વિશાળ દરિયો અને કેવી રીતે આવ્યો હોય. હનુમાન કહે હા. રાવણ કહે પણ આવડો મોટો દરિયો ઓળંગીને કેવી રીતે આવ્યો? લંકામાં પ્રવેશ કરી શકે? હનુમાન કહે જો મહારાજ એ જાણવું હોય તો તમારે જાણવું જ છે, તો હું કહું એમ કરો. હનુમાન કહે જુઓ મહારાજ એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. રાવણ તો કહે તું એક તુચ્છ વાનર, એક સામાન્ય લંકાની રાજસભામાં આસન પર બેસીશ? હનુમાન કહે ના, હું તુચ્છ નથી, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. હું રામદૂત તરીકે આપની પાસે ઉપસ્થિત થયો છું, આપની પાસે હાજર થયો છું, તમારી પાસે આવ્યો છું. અત્યારે
આપનો મહેમાન કહેવાય. આપણા ઘેર કોઈ આવે તો આપણે કોઈને તિરસ્કાર કરાય નહીં. શું કરાય? આવકારો અપાય. પણ અભિમાન રાવણ એટલે આસન તો આપવું જ પડે ને. રામનું નામ સાંભળી અને રાવણ તો લાલ પીળો થઈ ગયો, એકદમ ગુસ્સામાં આવી ગયો. રાવણ સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. એક મંત્રી બહુ સમજદાર હતો. એને કહ્યું, ક્ષમા મહારાજ, પણ અન્ય રાજ્યમાંથી આવે છે, એટલે કોઈ રાજ્યમાંથી આવે છે એટલે આપનો મહેમાન કહેવાય. એમને જેલમાં ન પુરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. આ એક મંત્રી સમજદાર હતો. એને રાવણને સમજાયો, પણ રાવણ તો બહુ અભિમાન હતો. એનો અભિમાનમાં એને કંઈ દેખાતું નહોતું. બસ હું કહું એ જ બરાબર. રાવણ કહે, બિલકુલ નહીં, એણે જે કહ્યું હોય તે ઊભા જ કહેવું પડશે. મંત્રી કહે, પણ મહારાજ. રાવણ કહે, પણ ને પણ આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે. હનુમાન કે કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાને તો હાથની આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીનો ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવા માંડી. પૂંછડી લાંબી ને લાંબી થતી જાય એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારી ને એની ઉપર બેસી ગયા. રાવણ તો ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયા. એમ રાવણ કહે, આ વાંદરાને તાત્કાલિક પકડી લો અને પૂંછડી કાપી નાખો અથવા સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિ જોઈ અને ડરી ગયા, ગભરાઈ ગયા. એકદમ ગભરાટ થઈ ગયો અને એમને ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂંછડીથી બનાવેલું આસન, એટલે શું કહેવાય? પૂંછાસન. ખ્યાલ આવે છે ને બેટા હું બોલું એ? બરાબર. પર બેઠા બેઠા હસતા હતા. રાવણ કહે, સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. પેલા ઊભા હતા. કેમ ઊભા હતા? હનુમાનથી ડરી ગયા હતા. આવું પરાક્રમ જોઈને એટલે પછી રાવણે હુકમ કર્યો કે સૈનિકો તાત્કાલિક મારું આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. હવે રાજાનું કહ્યું તો માનવું પડે. એટલે સૈનિકો ક્યાંથી થોડા ગાભા લઈ આવ્યા. હવે પૂંછડી સળગાવી હોય તો કંઈક જોઈએ જ ન, એટલે ગાભા લઈ આવ્યા, ગોદડા લઈ આવ્યા ને હનુમાનની પૂંછડી પર મીંટાઈ. હનુમાન કંઈ પૂંછડી પર મીંટાવા દેવા એમ નહોતા, પણ એમને આ લંકામાં તોડફોડ કરવી હતી, એવો પરાક્રમ કરવો હતો. માટે કરીને એમને પૂંછડી પર સૈનિકો ગાભા ગોદડા બાંધતા હતા તો એ કંઈ મીંટાતા હતા, તો એ કંઈ બોલ્યા નહીં અને મીંટાઈ ગયા. એટલે ક્યાંથી તેલ લાવીને એ ગાભા પર અને ગોદડા પર રેડ્યું અને દિવાસળીથી છક લઈને સળગાવી અને જે ગાભા ગોદડા હતા ત્યાં આગળ ચાંપી એટલે સળગવા લાગી. જેવી પૂંછડી સળગી કે હનુમાનને તરત જ પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અટકાવતા જાય. જો આપણે અગ્નિ લાગે અને પછી અહીંથી અહીં કરતા જાય એટલે ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે કૂદકા મારતા જાય. આખી રાજસભામાં અગ્નિ લાગે એટલે તો બધા ગભરાઈ જાય, નાશ ભાગ કરવા લાગ્યા.
હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલમાં બીજા તરફ ગયા. ત્યાંથી બજારમાં ગયા. આ બધું સભાગૃહનું અને બધું પતી ગયું, મકાનનું, મહેલનું, એટલે પાછા ઉપડ્યા બજારમાં. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. રાક્ષસો પણ બજારમાં બધા હતા, રાક્ષસો પણ નાશ ભાગ કરવા લાગ્યા. સૈનિક એક જગ્યાએ આગ બોલવે તે હનુમાનજી બીજી જગ્યાએ લગાવી દે. જો બેટા કેવી મજા આવી. અને ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય અને આગ લગાડતા જાય અને ગાતા જાય. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસળી તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાન ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ